માટે છે અને ઘણી જગ્યાએ એફિડેવિટ માગે છે. અધિકારી સામે કોઈ દલીલ કરવા જ નહીં. જે પાણીએ ચોખા મગ ચડે ને એ પાણી ચડાવી લેવાના. એ કોકડા નો રહી જાય, ઘરે જાય કોકડા દાંત ભાંગી નાખે સમજા, એટલે દાંત ભાંગવાનું કામ નહીં કરવાનું. હા કોઈ ડાળી દે તો જે પાણીએ ચડી પણ ત્યાં દલીલ નહીં કરવાની કે રમણીકભાઈએ કીધું છે કે એફિડેવિટ હવે રદ થઈ ગયું, આ રહ્યો સર્ક્યુલર એ એમ કે એફિડેવિટ કરીએ જઈને કરી આવવાનું. સેલ્ફ ડિક્લેરેશન આપણે કેવાનું સાહેબ, સેલ્ફ ડિક્લેરેશન લઈને સેલ્ફ ડિક્લેરેશન જવાનું, સેલ્ફ ડિક્લેરેશન લઈને જવાનું, નો હલાવે તો એફિડેવિટ કરી આવવાનું. તો સેલ્ફ ડિક્લેરેશન એફિડેવિટ આમ જો તો સરખું જ છે. ઓલામાં તમારે 50નો સ્ટેમ્પ પેપર વાપરવો પડે, નોટરાઇઝ કરવો પડે, 700-800 રૂપિયાનો ખર્ચો થાય છે. આમાં એ થતો નથી. હવે પહેલાં શું કરશો, પહેલાં તો વારસાઈ અથવા તો હયાતીમાં હક દાખલ કરવા માટેથી તમારે આંબાની જરૂર પડશે ને. હવે આપણે ખેતીની જમીન સિવાયની કાંઈ વાત કરતા નથી, પણ આંબા સુધી કરી દઈશું કે તમારે જેટલી મિલકતમાં નામ દાખલ કરવાના હતા હોય ને, આંબા વખતે બધા ઉલ્લેખ કરી નાખવાના. પ્લોટ હોય તો પ્લોટ, મકાન હોય તો મકાન, એટલે એક જ આંબાથી તમારું બધું કામ પતી જાય. બેંકમાં કોઈ એફડી પડી હોય ને એનો આંબો થતો હોય, જેટલો થતો હોય બધા એમાં ઉલ્લેખ કરી નાખવાના. એટલે એકી હારે તમારે એક જ આંબો બધી જગ્યાએ કામ આવીને જનકલ જોતી એટલી જ આપશે. 10, 12, 15, 25 માનો કે તમારા સર્વે નંબર, અમારી પાસે 8 સર્વે નંબર છે. 8 સર્વે નંબર હોય અને મારે હયાતીમાં હક દાખલ કરવો છે, એમાં 3માં જ કરવો છે, તો મારે 3ના જ ઉલ્લેખ કરવાના ને. હવે હું હયાત નથી તો મારો છોકરો બનાવશે એ 8-8ના ઉલ્લેખ કરશે ને, કારણ કે વારસાઈ તો બધામાં ચડશે. સમજી ગયું છે? વારસાઈ અને હયાતીમાં હકનો તફાવત સમજાઈ ગયો. હયાતીમાં હક વ્યક્તિ છે ત્યારે હયાતીમાં હક દાખલ થશે, જેટલી મિલકતમાં કરવું હોય એટલા પૂરતું જ બતાવવાનું રહ્યું. વારસાઈ વખતે તો ફરજિયાત બધું બતાવી દેવાનું રહ્યું. તો બધાય આંબામાં ઉલ્લેખ કરી દો.